દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર રથયાત્રા સદભર રેન્જ આઈજી સહિત પોલીસ કાફલાએ રથયાત્રા રૂટ પર કરી ફ્લેગ માર્ચ. ભાવનગર ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા નજીક આવી રહી છે, ત્યારે પોલીસ તંત્ર દિવસે ને દિવસે કડક બનતું જાય છે. સાંજના સમયે રેન્જ આઈજી ગૌતમ કુમાર સહિત પોલીસ કાફલાએ 17 કિલોમીટર રૂટ ઉપર પેટ્રોલિંગ કર્યું હતું. 39મી રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટેના તમામ બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સુભાષનગર પાસે આવેલા ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રેન્જ આઈજી ગૌતમ પરમાર, એસપી ડૉક્ટર હર્ષદ પટેલ, ડીવાયએસપી આર સિંધાલ પ્રથમ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામના દર્શન કર્યા હતા. ત્યારબાદ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે તે માટે 3200 જેટલી પોલીસ જવાનો માઉન્ટેન પોલીસ ડોન સીસીટીવી દ્વારા રથયાત્રા સમયે તૈનાત કરવામાં આવશે. વર્ધમાન ન્યૂઝ, પ્રવીણ અરજાણી, ભાવનગર. 7 જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે ભાવનગર શહેરમાં જે રથયાત્રાનું આયોજન થયેલું છે, તે સંદર્ભે ભાવનગર પોલીસ તરફથી અત્યારે એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસથી ભાવનગર શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર સતત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. નાઇટ રાઉન્ડ્સ કડક કરવામાં આવ્યા છે, અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, શાંતિની જાળવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. ભાવનગર શહેરમાં રથયાત્રાના કાર્યક્રમ દરમિયાન કુલ 3200 જેટલી પોલીસ, હોમગાર્ડ, જીઆરડી તથા એસઆરપીના જવાનો ખડેપગે બંદોબસ્ત બજાવશે. સાથે સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને રૂટ ઉપર 106 જેટલા કેમેરા પણ ઉપલબ્ધ છે. સાથે સાથે વિડીયોગ્રાફરનો પણ ઉપયોગ કરવામાં આવશે અને આ પ્રમાણે ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની દરેક તૈયારીઓ કરવામાં આવી છે અને સતત ફ્લેગ માર્ચનું આયોજન અમે કરવાના છીએ. શાંતિ સમિતિની મિટિંગો, મોહલ્લા કમિટીની મિટિંગો પણ થઈ રહેલી છે અને તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ તંત્ર સુસજ્જ છે.